શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। મૌનની શક્તિ બુદ્ધની 10 શીખ। પોતાને બદલવું મુશ્કેલ નથી, બસ એટલું સમજવું જરૂરી છે કે ક્યાં પ્રતિક્રિયા આપવી અને ક્યાં નહીં। ઘણીવાર મૌન શબ્દોથી પણ વધુ અસરકારક હોય છે। જે વ્યક્તિ પોતાના મન અને શબ્દો પર નિયંત્રણ મેળવે છે, તે જીવનની ઘણી મુશ્કેલીઓ પર જીત મેળવી શકે છે। ઘણા વર્ષો પહેલા મગધ સામ્રાજ્યના એક ગામમાં અર્જુન નામનો યુવાન રહેતો હતો। તે ખૂબ જ તીવ્ર સ્વભાવનો અને ઉતાવળિયો હતો। નાની વાતે ગુસ્સે થઈ જતો અને દરેક વાતનો જવાબ આપવાની તેની આદત હતી। ધીમે ધીમે લોકો તેનીથી દૂર થવા લાગ્યા। અર્જુનને સમજાયું કે તેના સ્વભાવને કારણે તેને શાંતિ અને ખુશી કરતાં વધુ તણાવ અને એકલતા મળી રહી છે। એક દિવસ તેને ખબર પડી કે નજીકના જંગલમાં ભગવાન બુદ્ધ ઉપદેશ આપી રહ્યા છે। અર્જુન ત્યાં ગયો અને બુદ્ધના વચન સાંભળ્યા। બુદ્ધે કહ્યું, જો જીવનમાં સાચો બદલાવ જોઈએ તો 10 પ્રસંગે મૌન રહેવું શીખો। અર્જુને પૂછ્યું, આ 10 પ્રસંગ કયા? બુદ્ધે તેને જીવનમાં શીખવા માટે સાથે રાખ્યો। બુદ્ધની 10 મૌનની શીખ। 1. જ્યારે કોઈ તમારી ટીકા કરે, ટીકા એ કરીશો છે, ગુસ્સે જવાબ આપશો તો સત્ય નહીં દેખાય, મૌન રહી વિચારશો તો સત્ય સમજાશે। 2. જ્યારે કોઈ સાથે બહેસ થાય, બહેસમાં સત્ય નહીં, અહંકાર જીતે છે, મૌન સ્થિતિને શાંત બનાવે છે। 3. જ્યારે કોઈ ગુસ્સે હોય, ગુસ્સો આગ જેવો છે, જવાબ આપશો તો વધુ ભડકાશે, મૌન રાખશો તો ઠંડો પડશે। 4. જ્યારે તમે દુઃખી હો, દુઃખના સમયમાં શબ્દો નહીં, મૌન તમને અંદરથી મજબૂત બનાવે છે। 5. જ્યારે કોઈ ઉશ્કેરે, ઉશ્કેરાવાનો શ્રેષ્ઠ જવાબ મૌન છે, તે તમારી આંતરિક શક્તિ બતાવે છે। 6. જ્યારે તમારી સલાહ માગી ન હોય, બિનજરૂરી સલાહ આપવી યોગ્ય નથી, યોગ્ય સમયની રાહ જોવી સમજદારી છે। 7. જ્યારે તમને પોતાના જ્ઞાન પર ગર્વ હોય, જ્ઞાન સાથે નમ્રતા હોવી જોઈએ, ઘમંડ જ્ઞાનને ખોખલું બનાવે છે। 8. જ્યારે કોઈ સત્ય સાંભળવા તૈયાર ન હોય, સત્ય તે જ સ્વીકારશે જે તૈયાર હોય, નહીં તો મૌન રાખવું સારું। 9. જ્યારે પરિસ્થિતિ તમારા વશમાં ન હોય, જે બદલાઈ ન શકે તે માટે ચિંતા નહીં, શાંતિ અને ધીરજ રાખવી। 10. જ્યારે હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ જાય, કેટલાક ભાવ શબ્દોથી નહીં, મૌનથી જ વ્યક્ત થાય છે। અર્જુનની પરીક્ષાઓ। બુદ્ધે અર્જુનને વિવિધ પરિસ્થિતિઓમાં મોકલ્યો, લોકોની ટીકા, બહેસ, ગુસ્સો, દુઃખ અને ઉશ્કેરાવા વચ્ચે અર્જુને દરેક જગ્યાએ મૌન રાખ્યું। ધીમે ધીમે લોકોનો નજરિયો બદલાયો, તેને સમજાયું કે મૌન કમજોરી નહીં, પણ સૌથી મોટી શક્તિ છે। એક દિવસ બુદ્ધે કહ્યું, મૌનનો અર્થ માત્ર બોલવું બંધ કરવો નથી, તે મનની શાંતિ, સમજદારી અને સંતુલન છે। જ્યારે આપણે બોલવા કરતાં સાંભળવાનું શીખીએ, ત્યારે જીવન બદલાય છે। અર્જુન અંતે શાંત અને સ્થિર બની ગયો, તેનું મૌન હવે ભાગવું નહોતું, તે તેની શક્તિ બની ગયું। સંદેશ: મૌન માત્ર શબ્દોની ગેરહાજરી નથી, તે આત્માની ભાષા છે। જ્યારે બોલવું જરૂરી હોય ત્યારે બોલો, પણ જ્યાં મૌન વધુ શક્તિશાળી હોય ત્યાં ચૂપ રહેવું શીખો।